હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું વાર્ષિક પરીક્ષાનું 2026નું ધોરણ 9માનું જે પાઠ્યપુસ્તક છે જેનું નામ છે પશુપાલન અને ડેરી વિજ્ઞાન। આનું પેપર્સ છે એને આપણે સોલ્વ કરીશું। કુલ ગુણ 40 માર્ક્સનું છે, પરીક્ષામાં પૂછાય છે। ઓકે મિત્રો, એટલે તમે આને શાંતિથી દેખશો તો શું છે કે વારંવાર આ પ્રકારના પ્રશ્નો પૂછાતા રહે છે। હવે પ્રશ્નો કેવા છે એની વાત કરીશું। તો સૌપ્રથમ છે દૂધના કયા પોષક તત્વોની પાચ્યતા ઘણી જ ઊંચી હોય છે, જેનું નામ છે પ્રોટીન્સ છે, જેને નત્રિલ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર। અને ગુના શોધવા માટે કયા પ્રાણીનો ઉપયોગ કરવામાં આવે છે? તો કૂતરાનો, ડોગ સ્પોડ એમ કહીએ છીએ ને આપણે તે, બરાબર। એન્ડ પશુના કયા ભાગમાંથી સરીસ બનાવવામાં આવે છે? તો જે હાડકાં છે એમાંથી બનાવવામાં આવે છે। હાડકાં એટલે મિલની અંદર જે હાડકાં છે, વેસ્ટ વસ્તુ છે એ થાય છે એમાંથી, એની આખી પ્રોસેસ છે સરીસની। અને પછી દેખવા જઈએ તો વિદેશમાં કઈ ઓલાદ ગુજરાત બ્રાહ્મીણ તરીકે ઓળખાય છે? એમાં કાંકરેજ ગાય છે। કઈ છે? કાંકરેજ ગાય છે, ઠીક છે। અને પછી છે 5મો પ્રશ્ન છે, કાંકરેજ ઓલાદ કયા પ્રકારની ઓલાદ છે? તો દ્વિઅર્થી છે। દ્વિઅર્થી તમે શું કહેશો એની વાત અહીંયા, તો દ્વિઅર્થી તમે પાઠ્યપુસ્તકની અંદર ભણ્યા હશો તો તમને ખબર પડી ગઈ હશે, બરાબર। દાખલા તરીકે દ્વિજ એટલે બ્રાહ્મણને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે, પક્ષીને દ્વિજ તરીકે ઓળખવામાં આવે છે। એ જ રીતે આ ડબલ ઉત્પાદન પ્રોડક્ટ કરવાવાળી વસ્તુ છે। એ રીતે પેલો અર્થ અલગ પડે છે પણ આ એને સમકક્ષ સમજ પડી શકાય। પશુના મોટા આંતરડાની લંબાઈ કેટલી હોય છે? મિત્રો 50 મીટર જેટલી હોય છે। કેટલી? 50 મીટર જેટલી। તમે વિચાર કરો, નીચેનામાંથી કયો ચારો કઠોળ વર્ગનો છે? જે રજકો છે એ કઠોળ વર્ગનો છે, બરાબર। તો તમને કદાચ અત્યારે એવું થતું હશે, હમણાં બીજો આવે છે ઓટ અને એવું બધું આવશે। દૂધમાં કેટલા ટકા પાણી હોય છે? તો 87%। દૂધમાં 87%। જો અહીંયા 84% હોત તો અહીંયા દૂધમાં પ્રશ્ન પૂછ્યો છે, અહીંયા પ્રશ્ન હજુ પણ આગળ જઈ શકે છે। ભેંસના દૂધમાં કેટલા ટકા પાણી હોય છે અને ગાયના દૂધમાં કેટલા ટકા? આ એકમાં 84 અને 87, આ રીતે ચાલશે, ઓકે। એન્ડ નેક્સ્ટ, હવે આ ગાયનું આવી ગયેલું છે, સાયલેજ ભરવાની કામગીરી કેટલા દિવસમાં પૂર્ણ કરવી જોઈએ? સાયલેજ ભરવાની કામગીરી 4 દિવસમાં પૂર્ણ કરવી જોઈએ। સાયલેજ શું છે? તો આપણે લીલો જે એ ખરો ને એને આપણા માન લો કોઈ કેરી છે કે ગમે તેનું અથાણું બનાવીને સૂકવી દઈએ અને આપણે રાખીએ છીએ લાંબો સમય, એ રીતે આ લીલો ઘાસચારો છે એને લાંબો સમય સૂકવી રાખવાની એક આખી પ્રોસેસ છે જેને સાયલેજ કહેવાય છે। આખા ચેપ્ટરનું નામ છે, ઓકે। ભેંસની મહેસાણી ઓલાદ કઈ બે ઓલાદના પશુના સંકરણથી થઈ છે? સુરતી ભેંસ અને મુરાહ પાડો છે એના સંકરણથી આ વસ્તુ બનવામાં આવી છે। મરઘાની માંસ માટેની કઈ ઓલાદ બેસ્ટ છે? અસીલ, આપણે સાદી ભાષામાં કહીએ તો દેશી કુકડી, સમજ પડી? ઓકે। મરઘાની ઈંડા માટેની ઓલાદ કઈ છે? મરઘાની ઈંડા માટે જે ઈંડા દેખો છે, અમુક છે એનું શું છે ચિકન છે એ વધારે પડતું યુઝમાં આવતું હોય, અમુકના સ્પેશિયલ ઈંડા માટે યુઝ થતો હોય છે, અમુકનો ટેસ્ટ માટે ઉપયોગ થતો હોય છે, આવું અલગ અલગ હોય છે। એમાં વાત કરવા જોઈએ તો ઈંડા માટેની ઓલાદ છે વ્હાઇટ લેગહોર્ન છે, એ છે, ઓકે। અને ડીપ લીટર પદ્ધતિમાં 1000 પક્ષીઓ દીઠ કેટલા ટન અંદાજે ખાતર મળે છે? હવે ડીપ લીટર પદ્ધતિ શું છે? તો તમને સીધી ભાષામાં વાત કરી દઈએ તો આપણે પેલા ઘેટા નહીં આવતા, ઘેટાને આપણે ખેતરમાં બેસાડીએ છીએ, ઓકે। અને ઘેટા ખેતરમાં બેસાડીને પછી એક રાતમાં કેટલું બધું એનું ખાતર બની જાય છે, સેમ આ પ્રોસેસ હોય છે આની અંદર પણ। હવે આવું એટલે કે બાવલું કેટલા ખંડોનું બનેલું હોય છે? 4 ખંડોનું। 4 ખંડો એટલે મતલબ કે 4 આંચળનું। કોઈને તમે, હા નો ડાઉટ, કોઈકને 3 કે 5 હોઈ શકે, નાનું નવીન એમ તે રીતે, પણ એ વસ્તુ ક્યારેક બની શકે હજારો લાખોમાં, બાકી 4 જ આંચળ હોય છે। ગીર ગાયનું માથું કેવું હોય છે? તો ઉપસેલી ઢાલ જેવું હોય છે। વોડકી લગભગ કેટલા માસે પ્રથમ ઋતુમાં આવે છે? તો 24 થી 28 માસે પ્રથમ ઋતુમાં આવે છે ને એના લક્ષણો પણ તમને મેં આની અંદર આપણી ચેનલ પર દેખવા જઈએ તો ટોટલ 1 થી 17 પાઠના સ્વાધ્યાય મૂકેલા છે, વિકલ્પો અને ટોટલી વસ્તુ મૂકી દીધેલી છે, તેમાંથી તમે જોઈ શકો છો। આ બધા જ પ્રશ્નો એની અંદર આવી ચૂકેલા છે। એક ગણખૂટના રહેઠાણ માટે કેટલી જગ્યાની જરૂર પડે? આ પણ આવી ચૂકેલો છે, બરાબર। પેલા પશુઓનો રહેઠાણ એમ નામનું ચેપ્ટર છે એની અંદર છે, બરાબર। તો 30 ચોરસ મીટર છે। એમાં પશુઓમાં પણ કેવું છે કે જે ગાભણ પશુ હોય એના માટે કેટલું રાખવાનું, વસી ગયેલું પશુ હોય એ લોકોનું માટે રેસિડેન્ટ વ્યવસ્થા અલગ હોય, એન્ડ બચ્ચાઓ માટેની રેસિડેન્ટ વ્યવસ્થા, એન્ડ ગણખૂટ કે આખલો કે તમે જે કોઈ
એ પ્રકારનું પ્રાણી હોય એના માટે પણ અલગથી વ્યવસ્થા રાખવામાં આવતી હોય છે, બરાબર. અને જે એના પણ ચોક્કસ કારણો દર્શાવેલા છે પાઠની અંદર કે આ પ્રકારનું પ્રાણીને આ રીતે રાખવા પાછળનો હેતુ શું છે એ પણ સમજાવેલું છે. પછી વોડકાને જુવા ઈતરડીથી બચાવવા કઈ દવાનો છંટકાવ બ્યુટેક્સ નામ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. વોડકાને એટલે કે જે બચ્ચું છે, વાછરડું છે એની વાત છે. કયા દાણને બાફીને ખવડાવવામાં આવે છે? સોયાબીન છે, બાફીને ખવડાવવામાં આવે છે. મિત્રો, આપણને ખબર હોય તો આપણે પણ પ્રાણીથી કંઈ કમ નથી, એટલે આપણે પણ આ સોયાબીન ખાઈએ છીએ, બરાબર. નીચેનામાંથી કયો ચારો કઠોળ વર્ગનો છે? તો રજકો છે એ કઠોળ વર્ગનો ચારો છે. નીચેનામાંથી કયો ચારો ધાન્ય વર્ગનો છે? જુવાર છે ધાન્ય વર્ગનો છે. હજુ પણ આવશે. દૂધમાં કેટલા ટકા પાણી હોય છે? તો આ પ્રશ્ન ફરીથી રિપીટ થયો છે મિત્રો. દૂધમાં 87% જેટલું પાણી હોય છે. પછી લોહી જમાવવાનો ગુણધર્મ કયા તત્વની અંદર? વિટામિન કેની અંદર લોહી જમાવવાનો ગુણધર્મ રહેલો છે, એટલે કે વાગે અને બહાર લોહી નીકળતા અટકી જાય, બરાબર. પછી દૂધણા પશુને દૈનિક કેટલા લીટર પાણી જરૂર રહે છે? 30થી 40 લીટર. આપણે એમ કહે છે પણ દિવસમાં 3થી 4 વખત પીવડાવવાનું થતું હોય છે, તો 40 લીટરથી ઉપર જતું રહે છે. સૂંઢી જાત કયા ચારાની છે? તો જુવાર જાતની છે. ઓટ કઈ ઋતુમાં થાય છે? તો શિયાળામાં થાય છે. રજકો કયા વર્ગનો છે? તો કઠોળ વર્ગનો છે. કેટલાક પ્રશ્નો ફરી રિપીટ થતા એવું લાગી રહ્યું છે. શીર્ષા વન શાની જાત છે? તો ઓટની જાત છે. એક પ્રકારનો જેમ દાખલા તરીકે કોઈ હાઇબ્રિડ મકાઈ છે, બરાબર, તેનું કોઈ ચોક્કસ નામ હોય. કોઈ ડાંગર છે તેનું કોઈ ચોક્કસ નામ હોય. દાખલા તરીકે ગુજરાત 70 છે, ઘઉં છે તો લોકવન છે, આ રીતે. ઓકે. કડપ કે ઘાસચારાના નાના ટુકડા કરવાના સાધનને શું કહે છે? તેને ચાર કટર કહેવામાં આવે છે. એ જે પેલું કાપવાવાળું સાધન છે એને. સાઇલેજ ભરવાની કામગીરી કેટલા દિવસમાં પૂર્ણ કરવી જોઈએ? તો અહીંયા ફરી એ પ્રશ્નનો રિપીટ થયું છે. 4 દિવસની અંદર કઈ ઓલાદના પશુઓ સિંહ સામનો કરી શકે એવા હોય છે? હવે તમને કહી દઉં તો આ જાફરાબાદી છે, એ આ જાફરાબાદી ભેંસો છે, બહુ ખતરનાક હોય છે. એમના શિંગડા આમ વાંકા આ પ્રકારના હોય છે, આવા, બરાબર, ચંદ્ર જેવા હોય છે. અને આ લોકો બહુ ખૂંખાર હોય છે. જે જંગલોમાં કદાચ તમે યુટ્યુબ પર કે ક્યાંક એમ દેખતા હશો આ મોટા સિંહોના પેટ ફાડી નાખતા હોય છે, એ આ લોકો હોય છે. બાકીના પ્રાણીઓ ભાગી જાય. બાકી આ જેવી ભેંસો હોય બહુ ખતરનાક. પશુઓને બ્રાન્ડ નંબર કેટલી ઉંમરે અપાય છે ભાઈ? તો બ્રાન્ડ નંબરની વાત કરી તો અહીંયા 1 નંબર 1 માસની અંદર આપી દેવાય છે. અહીંયા કંઈક જનરલી આ વાત કરવામાં આવી છે, પણ આપણે માનીએ ત્યાં સુધી 8 માસની આસપાસ દેવું જરૂરી છે. સાલું આ તો આટલા નાનાને કઈ રીતે દેવાય? બ્રાન્ડ નંબર આપવાના અલગ રીતો છે, બરાબર. કેવું છે, અમુકમાં તો ગરમ કરીને આખું સિક્કું ચોંટાવવાનું થતું હોય છે. સિમ્બોલ છે. વાસણ સફાઈ શાના વડે કરવી જોઈએ? તો ગરમ પાણીથી કરવી જોઈએ. કયા વાસણની આપણે રોજ ધોઈએ છીએ? નહીં મિત્રો, એ તો ખરા, પણ આપણે દૂધ કાઢવાના વાસણ છે એની વાત કરી છે અહીંયા. ઓકે. અને દૂધનો જેમાં ઉપયોગ થઈ રહ્યો છે એની વાત કરી છે. એ પાણી એ છે. વાછરુના ડૂટાનો નાળ કાપ્યા પછી કયું પ્રવાહી લગાડવામાં આવે છે? ટિંકચર આયોડિન છે એ લગાડવામાં આવે છે, જેનાથી બહારનો બેક્ટેરિયા એને અંદર એટેક કરતા બંધ થાય, અટકી જાય. એના માટે દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો વિટામિન સી એટલું નથી. બાકીના બધા અંદર ભરપૂર માત્રામાં હોય છે, એટલે તો દૂધને સમતોલ આહાર કહેવામાં આવે છે, અથવા તો સંપૂર્ણ આહાર કહેવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની ભલામણ મુજબ એક વ્યક્તિને દરરોજ કેટલું દૂધ મળવું જોઈએ? તો 280 ગ્રામ મળવું જોઈએ. તો 280 ગ્રામ એટલે કે આઈ થિંક 300 ગ્રામની અંદર થોડુંક ઓછું એટલું મળવું જોઈએ. તો વાત એવી આવે છે કે દેશની અંદર ઘણા મિત્રોને દૂધ અઠવાડિયામાં 200 ગ્રામ પણ કદાચ ના મળતું હોય, આવી પણ પરિસ્થિતિ હશે, એ બની શકે છે. બહુ ગંભીર બાબત છે અહીંયા. એનડીડીબી એટલે કે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની રચના કઈ સાલમાં થઈ હતી? તો 1965માં થઈ હતી. કોણે કરી હતી? ક્યારે કરી હતી? આ તમને કદાચ ખબર હશે. નહીં ખબર હોય તો ત્રિભુવનદાસ પટેલ, અમૂલ ડેરી, આ બધા કેટલાક મિત્રો છે એ વાળા પ્રકરણને યાદ કરી લેજો, બરાબર. આપણે યુટ્યુબ પર મૂકી દીધેલા છે. બધી ટોટલ ડિટેલમાં મેં વાત કરી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાની સહાયથી કઈ યોજના અમલમાં આવી હતી? ઓપરેશન ફ્લડ આવ્યું હતું, અને શ્વેત ક્રાંતિની એ થઈ હતી, બરાબર. વર્ગીસ કુરિયન ડૉક્ટર યાદ હોય તો. કાંકરેજ ઓલાદ કયા પ્રકારની ઓલાદ છે? દ્વિઅર્થી છે, બરાબર. આ ફરી દ્વિઅર્થીવાળો શબ્દ આવે છે એટલે હું થોડી વાર અહીં સમજાવી દઈશ.
ગીર ઓલાદની ગાયનું મૂળ વતન કયું છે? તો સૌરાષ્ટ્ર છે. દ્વિઅર્થી જે છે એ પોતે પણ પ્રોડક્ટ કરતા હોય છે ને એ લોકો બેસ્ટ પ્રકારનું બચ્ચું આપતા હોય છે કે જે પોતે પણ એ કમાઈને, દાખલા તરીકે બેસ્ટ બળદ એમનો જે ઓલાદ હોય છે એમાં તો બેસ્ટ બળદ આવે છે કે જે ખેતી કરવામાં અને વજનનું વહન કરવામાં પણ બેસ્ટ હોય છે, એ પ્રકારના હોય છે. ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. ફરી મળીશું આવી જ માહિતી સાથે, અને આપણી ચેનલ પર ટોટલી આ પ્રકારની અપડેટ આવતી રહે છે, એટલે માટે તમે આપણી ચેનલ પર જોડાયેલા રહેજો. જય હિન્દ.